અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ માટે આ સમાચાર ખૂબ જ મહત્વના છે, કારણ કે જો તમે ક્યારેય B1 અથવા B2 એટલે કે ટુરિસ્ટ કે બિઝનેસ વિઝા પર અમેરિકા આવ્યા હોય અને ત્યારબાદ અસાયલમ એટલે કે આશ્રય માટે અરજી કરી હોય તો ટ્રમ્પ વહીવટીતંત્ર હવે તમારી ફાઇલ પર સીધી નજર રાખી રહ્યું છે અને આવનારા દિવસોમાં એક એવો નિર્ણય અમલમાં આવી શકે છે જે અમેરિકાના ઇમિગ્રેશન ઇતિહાસમાં સૌથી મોટા સામૂહિક વિઝા રદ કરવાની કાર્યવાહી બની શકે છે. અમેરિકન મીડિયામાં આવેલા અહેવાલ પ્રમાણે ટ્રમ્પ સરકાર 2016 થી 2026 વચ્ચે B1 અને B2 વિઝા પર અમેરિકા આવેલા અને ત્યારબાદ અસાયલમ માટે અરજી કરનારા વિદેશી નાગરિકોના વિઝા રદ કરવાની તૈયારી કરી રહી છે અને એસોસિએટેડ પ્રેસના અહેવાલ પ્રમાણે સંભવિત અસરગ્રસ્તોની સંખ્યા 2 લાખ સુધી પહોંચી શકે છે. પરંતુ અહીં એક ખૂબ જ મહત્વની વાત છે. આ કાર્યવાહી હજુ સુધી 2 લાખ લોકોના વિઝા રદ થઈ ગયા છે એવો અર્થ નથી. આ એક તૈયાર થતી અને તબક્કાવાર અમલમાં આવી શકે તેવી કાર્યવાહી છે, જ્યારે અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે પણ કહ્યું છે કે ચોક્કસ સંખ્યા હાલમાં નક્કી નથી અને રદ કરવાની પ્રક્રિયા રોલિંગ બેઝિસ પર થઈ શકે છે. હવે સવાલ એ છે કે સરકાર આટલી મોટી કાર્યવાહી શા માટે કરવા જઈ રહી છે અને જો કોઈ ભારતીય ટુરિસ્ટ વિઝા પર અમેરિકા આવીને અસાયલમ ફાઇલ કર્યું હોય તો તેના માટે તેનો અર્થ શું છે? સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટોમી પિગોટે જણાવ્યું છે કે સરકાર ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી એટલે કે DHS સાથે મળીને એવા વિદેશીઓને ઓળખી રહી છે જેઓ અમેરિકામાં ટૂંકા સમયના પ્રવાસી તરીકે આવ્યા હતા પરંતુ ત્યારબાદ અસાયલમ ફાઇલ કરીને અહીં લાંબા સમય સુધી રહેવા માંગે છે. સરકારનું કહેવું છે કે B1 અને B2 વિઝાનો મૂળ હેતુ બિઝનેસ, પ્રવાસ, પરિવારની મુલાકાત અથવા અન્ય ટૂંકા ગાળાની મુલાકાત છે અને જો કોઈ વ્યક્તિ શરૂઆતથી જ અમેરિકામાં રહી જવાની યોજના સાથે ખોટી રીતે ટૂંકા ગાળાના વિઝાનો ઉપયોગ કરે તો તે વિઝા કાયદાના દુરુપયોગનો મુદ્દો બની શકે છે. હવે અહીં ભારતીયો માટે સૌથી મોટી ગેરસમજ દૂર કરવી જરૂરી છે. અમેરિકા પહોંચ્યા પછી અસાયલમ માટે અરજી કરવી પોતે જ આપમેળે કાયદેસર નથી. અમેરિકન કાયદા હેઠળ ચોક્કસ પાત્રતા ધરાવતી વ્યક્તિ અમેરિકા આવ્યા પછી અસાયલમ માટે અરજી કરી શકે છે. એટલે માત્ર અસાયલમ ફાઇલ કરી છે એટલે દરેક વ્યક્તિને બોગસ અથવા ગેરકાયદેસર ગણવી યોગ્ય નથી. પરંતુ સરકાર હવે ખાસ કરીને એવા કેસો સામે કડક વલણ અપનાવી રહી છે જ્યાં તેને લાગે છે કે વિઝા લેતી વખતે વ્યક્તિએ પોતાની સાચી મંજિલ છુપાવી હતી અને ટુરિસ્ટ અથવા બિઝનેસ વિઝાનો ઉપયોગ કાયમી રીતે અમેરિકામાં રહેવા માટે કર્યો હતો. અને હવે આ આખી કાર્યવાહીનો સૌથી મોટો મુદ્દો છે વિઝા રદ થાય એટલે શું વ્યક્તિને તરત જ વિમાનમાં બેસાડી ભારત મોકલી દેવામાં આવશે? જવાબ છે જરૂરી નથી. એપીના અહેવાલ મુજબ વિઝા રદ થવાથી દરેક વ્યક્તિનું તરત જ ડિપોર્ટેશન થશે એવું નથી. ઘણા પેન્ડિંગ અસાયલમ કેસ ધરાવતા લોકોનું સ્ટેટસ અલગ રીતે રીકેટેગરાઇઝ થઈ શકે છે પરંતુ તેમનો B1 અથવા B2 વિઝા સમાપ્ત થઈ શકે છે. અહીં એક વધુ મહત્વની બાબત સમજવી જરૂરી છે. વિઝા અને અમેરિકામાં રહેવાની કાયદેસર મંજૂરી એક જ વસ્તુ નથી. વિઝા સામાન્ય રીતે અમેરિકામાં પ્રવેશ મેળવવા માટેનો દસ્તાવેજ છે, જ્યારે પ્રવેશ પછી કેટલો સમય રહેવાની મંજૂરી છે તે I-94 અને સંબંધિત ઇમિગ્રેશન સ્ટેટસ સાથે જોડાયેલું હોય છે. તેથી કોઈ વ્યક્તિએ મારો B1, B2 વિઝા હજુ કાર્ડ પર વેલિડ છે એટલે હું કાયદેસર રીતે રહી શકું છું એવું માનવું જોખમી બની શકે છે. હવે સરકારની દલીલ તરફ આવીએ. ડેપ્યુટી સેક્રેટરી ઓફ સ્ટેટ ક્રિસ્ટોફર લેન્ડાઉએ સોશિયલ મીડિયા પર કહ્યું છે કે અમેરિકામાં અને દુનિયાભરમાં લોકો એવા બોગસ અસાયલમ દાવાઓથી કંટાળી ગયા છે જે ઇમિગ્રેશન સિસ્ટમને લાંબા સમયથી બોજ હેઠળ રાખે છે. તેમના મતે અસાયલમનો હેતુ ખરેખર સતાવણીનો સામનો કરતા લોકોને સુરક્ષા આપવાનો છે, પરંતુ તેને ઇમિગ્રેશન કાયદાના છીંડા તરીકે ઉપયોગમાં ન લેવો જોઈએ. તેમણે એવો પણ દાવો કર્યો કે લાંબા સમય સુધી ચાલતા બેકલોગના કારણે કેટલાક લોકો વર્ષો સુધી અમેરિકામાં રહી શકે છે અને આ દરમિયાન કાયદેસર રીતે કામ કરવાની મંજૂરી પણ મેળવી શકે છે. આ જ કારણ છે કે અસાયલમ સાથે જોડાયેલા વર્ક પરમિટના મુદ્દા પર પણ સરકારનું ધ્યાન વધી રહ્યું છે. જો કે સોશિયલ મીડિયા અને કેટલાક અહેવાલોમાં અસાયલમ વર્ક પરમિટના નિયમો અંગે અલગ અલગ દાવા કરવામાં આવી રહ્યા છે. તેથી દરેક વ્યક્તિએ પોતાના કેસની ચોક્કસ સ્થિતિ USCISના સત્તાવાર રેકોર્ડ પરથી જ તપાસવી જોઈએ. USCISના સત્તાવાર દસ્તાવેજ મુજબ પેન્ડિંગ અસાયલમ અરજી ધરાવતા વ્યક્તિ માટે EADની પ્રક્રિયા 180 દિવસના અસાયલમ EAD ક્લોક સાથે જોડાયેલી છે
અને સામાન્ય રીતે અરજી કર્યા પછી 150 દિવસ બાદ ઈએડી માટે અરજી કરવાની પાત્રતા અને કુલ 180 દિવસ પછી રોજગાર અધિકૃતતા મેળવવાની વ્યવસ્થા લાગુ પડે છે. જો કે કેસમાં વિલંબ કે અન્ય પરિસ્થિતિઓથી આ ગણતરી બદલાઈ શકે છે. એટલે અસાયલમ ફાઇલ કર્યું એટલે 6 મહિનામાં ચોક્કસ વર્ક પરમિટ મળી જશે એવું માનવું પણ યોગ્ય નથી. હવે આવો સૌથી મહત્વના પૈકીના બીજા મુદ્દા પર આવીએ. $100 વાર્ષિક અસાયલમ ફી. આ વાત સાચી છે કે યુએસસીઆઈએસે એન્યુઅલ અસાયલમ ફી એટલે એએએફ લાગુ કરી છે. યુએસસીઆઈએસ મુજબ ચોક્કસ પેન્ડિંગ I-589 કેસ માટે દર કેલેન્ડર વર્ષ $100ની ફી લાગુ થઈ શકે છે અને નોટિસ મળ્યા પછી સામાન્ય રીતે 30 દિવસની અંદર ચૂકવણી કરવાની હોય છે. પરંતુ અહીં પણ મોટો ફેરફાર થયો છે. 5 ઓગસ્ટ 2026ના ફેડરલ કોર્ટના આદેશ બાદ ફી મોડેથી ભરવામાં આવી હોય તો તેની અસર અંગેની કેટલીક કડક કાર્યવાહી પર ઇન્જેક્શન લાગુ છે અને યુએસસીઆઈએસે એવા લોકો માટે ચૂકવણીની તક ફરી ખોલી છે જેઓ સમયસર ચૂકવણી કરી શક્યા નહોતા. એટલે $100 નહીં ભરો એટલે તરત ડિપોર્ટેશન એવું સીધું કહેવું હાલ યોગ્ય નથી. હવે ભારતીયોની વાત કરીએ તો આ મુદ્દો ખાસ મહત્વનો છે કારણ કે તાજેતરના વર્ષોમાં ભારતીય નાગરિકો તરફથી અસાયલમ અરજીઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. એપી અને અન્ય અહેવાલોમાં પણ ભારતીય અસાયલમ અરજીઓમાં વધારા અંગે ચર્ચા થઈ છે. ખાસ કરીને પંજાબ, ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી અમેરિકા આવેલા કેટલાક લોકો લાંબા સમય સુધી કેસ પેન્ડિંગ રહેતા વર્ક પરમિટના આધારે નોકરી કરતા રહ્યા છે. પરંતુ હવે જો સરકારની નવી વિઝા રદ કરવાની નીતિ આગળ વધે છે તો આવા લોકો માટે પોતાની ઇમિગ્રેશન ફાઇલ, ઈએડી, I-589, કોર્ટ કેસ અને આગામી હિયરિંગની તારીખની ચોક્કસ માહિતી રાખવી પહેલા કરતાં પણ વધારે જરૂરી બની જશે. અને અહીં સૌથી મોટો સંદેશ એ છે કે જો તમે અસાયલમ કેસમાં છો તો કોઈના વોટ્સઅપ મેસેજ, યુટ્યુબ વિડીયો અથવા સોશિયલ મીડિયા પોસ્ટના આધારે નિર્ણય ન લો. તમારી પાસે જો B1, B2 વિઝા હતો, અસાયલમ ફાઇલ કર્યું છે, ઈએડી છે અથવા ઇમિગ્રેશન કોર્ટમાં કેસ છે તો દરેકની કાનૂની સ્થિતિ અલગ હોઈ શકે છે. આ નવી કાર્યવાહી હજુ પૂર્ણ થઈ ગયેલી નથી અને તેની સામે કોર્ટમાં પડકાર આવવાની શક્યતા પણ છે. એપીએ એ પણ આ સંભવિત સામૂહિક વિઝા રદ કરવાની કાર્યવાહી કાનૂની પડકારનો સામનો કરી શકે તેવી શક્યતા દર્શાવી છે. એટલે અમેરિકામાં રહેતા ભારતીય અને ગુજરાતી ભાઈ બહેનો, સૌથી મહત્વની વાત એ છે કે આ સમાચારને 2 લાખ લોકોને તરત ડિપોર્ટ કરી દેવામાં આવશે તરીકે ન સમજશો. હાલમાં વાત મુખ્યત્વે B1 અને B2 વિઝા રદ કરવાની સંભવિત મોટા પાયાની કાર્યવાહી વિશે છે. સરકાર DHS સાથે મળીને આવા કેસોને ઓળખવાની પ્રક્રિયા કરી રહી છે અને કાર્યવાહી તબક્કાવાર થઈ શકે છે. જો તમારી પાસે આવી કોઈ ઇમિગ્રેશન ફાઇલ છે તો તમારો I-589 નંબર, ઈએડી, I-94, કોર્ટ નોટિસ, હિયરિંગ તારીખ અને યુએસસીઆઈએસ તરફથી આવેલા તમામ નોટિસ સુરક્ષિત રાખો અને જરૂરી હોય તો લાયસન્સ ધરાવતા ઇમિગ્રેશન એટર્ની પાસેથી વ્યક્તિગત કાનૂની સલાહ લો. કારણ કે અમેરિકાની ઇમિગ્રેશન નીતિ આ સમયે ઝડપથી બદલાઈ રહી છે અને આજે જે નિયમ લાગુ છે તેમાં કોર્ટના આદેશ અથવા નવી સરકારી જાહેરાતથી કાલે ફેરફાર પણ થઈ શકે છે. એટલે જો તમે અથવા તમારા પરિવારનો કોઈ સભ્ય ટુરિસ્ટ કે બિઝનેસ વિઝા પરથી આવીને અસાયલમ કેસમાં છે તો આ સમાચારને હળવાશથી ન લો. પરંતુ ગભરાશો પણ નહીં. સત્તાવાર નોટિસ આવ્યા વગર કોઈ અંતિમ નિર્ણય માની લેવાની જરૂર નથી. સૌથી મહત્વની વાત એ છે કે તમારી પોતાની ઇમિગ્રેશન ફાઇલની સાચી સ્થિતિ જાણો કારણ કે હવે અમેરિકામાં ઇમિગ્રેશનના દરેક પગલે દસ્તાવેજ, સમયમર્યાદા અને કાયદાકીય સ્થિતિ પહેલા કરતાં વધારે મહત્વ ધરાવે છે.